નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, મતદાર સુધારણા કાર્યક્રમ ચાલુ છે અને એની અંદર તમારે કયું ફોર્મ ભરવાનું તે અંગેની આજે આપણે યાદી જાણી લઈએ। તો દર્શક મિત્રો, જો તમારે 18 વર્ષ થઈ ગયા છે અને તમારે મતદાર યાદીની અંદર નામ સામેલ કરવું છે તો દર્શક મિત્રો તમારે 6 નંબરનું ફોર્મ ભરવાનું રહેશે। જે દર્શક મિત્રો વિદેશમાં રહે છે તેમને ભારતની જે મતદાર યાદી છે એટલે કે ચૂંટણી કાર્ડની અંદર જો તમારું નામ દાખલ કરવું હોય તો તેવા દર્શક મિત્રો માટે ફોર્મ નંબર 6A ભરવાનું રહેશે અને તમારી જે મતદાર યાદી છે તે પ્રમાણે તમારું જે ચૂંટણી કાર્ડ છે અને આધાર કાર્ડ છે બંનેને જો લિંક કરવું હશે તો તમારે 6B જે ફોર્મ છે તે ભરવાનું રહેશે। મતદાર યાદીમાંથી તમારું નામ કમી કરવું હોય તો તમારે ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે અને તમારું જે મતદાર યાદી છે અથવા તમારું જે ચૂંટણી કાર્ડ છે તેની અંદર જો તમારે સરનામાની અંદર બદલાવ કરવો હોય તો તેવા સંજોગોમાં તમારે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। દર્શક મિત્રો, 2025-26ની જે તારીખ આપું છું કે તારીખ 27-28 ડિસેમ્બર 2025ના રોજ મતદારની જે સુધારણા કાર્યક્રમ છે એ યોજાશે કે જેની અંદર તમારે જે પણ ફોર્મ ભરવાનું હોય તમે ભરી શકો છો। ત્યારબાદ બીજી તારીખ છે તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026। આ દિવસે પણ તમે તમારું જે તે મતદાર યાદીની અંદર ફોર્મ ભરવાનું હોય તમે ભરી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।